એક સમયની વાત છે. નદીના કિનારે ચંદ્રગુપ્ત શાંત બેઠા હતા. મોઢા પર ઉદાસી હતી. આંખોમાં ભાર હતો. ચાણક્યએ તેમને જોઈ લીધા. ધીમે પગલે નજીક આવ્યા અને બોલ્યા, "શું થયું છે ચંદ્રગુપ્ત? આજે મન બહુ ભારે લાગે છે. અભ્યાસ ક્યાં ગયો? ઉત્સાહ ક્યાં છે?" ચંદ્રગુપ્તે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "ગુરુદેવ, હંમેશા કામ કરવાની ઈચ્છા રહેતી નથી. જેટલી પણ મહેનત કરીએ, માનવી દરેક ક્ષણે પરિશ્રમ કરી શકતો નથી. ક્યારેક એવું લાગે છે, લક્ષ્ય હોવા છતાં પણ દિશા નથી. અંદરથી શક્તિ નથી આવતી. કામ કરવા માટે ઊર્જા નથી મળતી. આવું કેમ થાય છે?" ચાણક્યે હળવે સ્મિત કર્યા અને શાંતિથી બોલ્યા, "ચંદ્રગુપ્ત, જો મનમાં આવા વિચારો આવે તો સમજજે, તારું લક્ષ્ય નબળું છે. લક્ષ્ય નબળું હોય તો મન થાકી જાય, અને મન થાકે તો શરીર પણ સાથ છોડે. તારે તારું લક્ષ્ય મજબૂત કરવું પડશે." ચાણક્ય થોડા કડક બન્યા અને કહ્યું, "જીવનમાં સફળ થવું હોય તો ક્યારેય ખાલી બેસી ન રહેવું." ચંદ્રગુપ્ત આશ્ચર્યમાં પડ્યા અને પૂછ્યું, "ગુરુદેવ, આ કેવી રીતે શક્ય છે? માનવી ક્યારેય ખાલી ન બેસે? આ તો અશક્ય છે." ચાણક્યએ ઊંડા સ્વરે કહ્યું, "આ સફળતાનું એવું ગુપ્ત રહસ્ય છે, જેનો અર્થ જો દરેક સમજી જાય તો સફળતા દૂર નથી રહેતી." ચંદ્રગુપ્તે ફરી પૂછ્યું, "ખાલી ન બેસવું એટલે શું? અને એ ઓળખવું કેવી રીતે?" ચાણક્યએ કહ્યું, "આજે જે હું તને કહું છું એ આખી જિંદગી કામ આવશે. ધ્યાનથી સાંભળજે, કારણ કે આજે હું તને કહીશ સફળતાના 7 એવા સૂત્ર જે અમૂલ્ય છે અને જે કોઈને જીવનમાં આગળ વધવું છે એણે હંમેશા યાદ રાખવા જેવા છે. આ સૂત્રો ભાગ્ય પણ બદલી શકે છે. હું તને એક એક કરીને કહું છું, પરંતુ એ પહેલાં હું તને એક કથા સંભળાવું છું. કથા પૂરી થયા પછી બધા સૂત્ર સમજાવીશ. થોડું ધૈર્ય રાખ, કારણ કે ધૈર્યનું ફળ હંમેશા મીઠું હોય છે. અને યાદ રાખ, શીખવામાં ક્યારેય ઉતાવળ ન કરવી." એક નાનકડા ગામમાં એક માળી રહેતો હતો. નામ હતું રામલાલ. રામલાલનું પરિવાર મોટું હતું. પત્ની, 4 બાળકો અને વૃદ્ધ માતાપિતા. પરંતુ ઘરનું હાલત નબળું હતું. કર્જનો ભાર એટલો વધી ગયો હતો કે મહાજન રોજ દરવાજે ટકોરા મારતો. રામલાલ પાસે એક નાનું ખેતર હતું. દર વર્ષે એમાં પાક વાવતો. પરંતુ આળસ એનો સૌથી મોટો શત્રુ હતો. એક વર્ષ વસંત ઋતુ આવી. રામલાલે વિચાર્યું, આ વર્ષે સારી પાક ઉગાડીશ. કર્જ ઉતારી દઈશ. એણે બીજ વાવ્યા, થોડી ખોદકામ કરી અને પછી મનમાં વિચાર્યું, હવે કુદરત બધું સંભાળી લેશે. એ ઘર પર પાછો આવ્યો. સોફા પર પડ્યો. રોજ ખેતરમાં જવાની શું જરૂર? વરસાદ આવશે, સૂરજ ચમકશે, પાક પોતે જ ઉગશે. એ પોતાને સમજાવતો રહ્યો. દિવસો પસાર થતા ગયા. પાડોશી માળી રોજ ખેતરમાં જતા, પાણી આપતા, ખાતર નાખતા, જીવાતથી બચાવતા. અને રામલાલ ગામની ચોપાલ પર બેસતો, ચા પીતા, ગપસપ કરતો, વાર્તાઓ સંભળાવતો. મહેનતથી શું મળે? ભાગ્યમાં હશે તો મળશે, એ કહેતો. 1 મહિનો પસાર થયો. 2 મહિના ગયા. ખેતરમાં ઘાસ ઉગી ગઈ, જીવાત લાગી, પાકના છોડ નબળા પડી ગયા. રામલાલ ક્યારેક ખેતરની તરફ નજર કરતો, પણ મનમાં કહેતો, કાલે જઈશ, આજે થાક લાગ્યો છે. અંતે કાપણીનો સમય આવ્યો. રામલાલ ખેતરમાં પહોંચ્યો અને હકબકાઈ ગયો. જ્યાં લીલોછમ પાક હોવો જોઈએ ત્યાં સૂકા ડાંઠા હતા, નાશ પામેલા છોડ હતા. થોડું ઘણું અનાજ મળ્યું, પણ એટલું ઓછું કે બજારમાં વેચવા લાયક પણ નહોતું. કર્જ વધુ વધી ગયું. પરિવાર ભૂખ્યું રહ્યું અને રામલાલ પછતાયો. જો સમયસર પાણી આપ્યું હોત, ખાતર નાખ્યું હોત, તો આજે કોઠાર ભરેલા હોત. બાળકો ખુશ હોત. કર્જ ઉતરી ગયું હોત. પરંતુ આળસે બધું બરબાદ કરી નાખ્યું. ચાણક્યએ વાત પૂરી કરી અને શાંત સ્વરે કહ્યું, "હવે હું તને સફળતાના 7 સૂત્ર કહું છું. ધ્યાનથી સાંભળજે. જીવનમાં આગળ વધવું હોય તો આ વાતો પર હંમેશા વિચાર કરવો પડશે. પહેલું સૂત્ર છે, પોતાની ઉપર ધ્યાન આપ, બીજાની ઉપર નહીં." ચાણક્યએ પોતાની વાતને વધુ દ્રઢ બનાવી. જે વ્યક્તિ હંમેશા બીજાની જિંદગી વિશે વિચારે છે, એ પોતાનું મન એક ભૂલભુલૈયામાં ફસાવે છે. એ વિચારે છે, આ માણસ મારાથી આગળ કેમ છે? એણે આ કેવી રીતે કર્યું? મને આ વિચાર કેમ ના આવ્યો? આ વિચારો મનને થકાવી દે છે.
મગજ ક્યારેય શાંત રહેતું નથી, અને જ્યારે મગજ શાંત ન હોય ત્યારે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત થતું નથી. આ થાક તને નબળું બનાવે છે, તને વિખેરી નાખે છે, અને અંતે તને તારા માર્ગથી ભટકાવી દે છે. ચાણક્યએ ચંદ્રગુપ્તના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, ચંદ્રગુપ્ત, જો ખરેખર સફળ થવું હોય તો સંકલ્પ કર, બીજાની જિંદગી વિશે ઓછું વિચારીશ. કોણ શું કરે છે, કોણ શું કહે છે, કોણ ક્યાં પહોંચ્યું છે, આ બધું છોડ. આ તારા માટે મહત્વનું નથી. મહત્વનું છે તારું લક્ષ્ય, તારું કાર્ય અને તારી પ્રગતિ. જ્યારે તું પોતાની ઉપર ધ્યાન આપીશ, પોતાના કાર્યને સુધારવા પર ધ્યાન આપીશ, તું જોઈશ મન શાંત થતું જાય છે, શક્તિ વધે છે અને લક્ષ્ય તરફ ગતિ તેજ બને છે. ચાણક્યએ એક ઊંડી વાત કહી, જે વ્યક્તિ બીજાની જિંદગીમાં ઓછું ફસાય છે એ પોતાની જિંદગીમાં વધારે સ્પષ્ટતા પામે છે. સ્પષ્ટતા એ જ ચાવી છે જે તને લક્ષ્ય સુધી લઈ જાય છે. જ્યારે મન બીજાના વિચારોમાંથી મુક્ત થાય છે, જ્યારે તું માત્ર પોતાના કાર્ય પર ધ્યાન આપે છે, ત્યારે તારો દરેક પગલું તને લક્ષ્યની નજીક લઈ જાય છે. યાદ રાખ, જીવન એક યુદ્ધભૂમિ છે, અને આ યુદ્ધમાં તારો સૌથી મોટો શત્રુ તારું વિખેરાયેલું મન છે. જ્યારે તું બીજાની જિંદગીમાં ફસાય છે ત્યારે મન નબળું બને છે, પરંતુ જ્યારે તું પોતાની ઉપર ધ્યાન આપે છે ત્યારે મન એક શક્તિશાળી હથિયાર બની જાય છે. આ હથિયાર સાથે તું કોઈ પણ યુદ્ધ જીતી શકે છે, કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. મંત્ર 2. સ્પષ્ટ અને દ્રઢ લક્ષ્ય બનાવો. સફળતાના માર્ગ પર ચાલવા માટે સૌથી પહેલાં જીવનમાં એક સ્પષ્ટ અને મજબૂત લક્ષ્ય હોવું જરૂરી છે. લક્ષ્ય એ એવો દીવો છે જે અંધકારમાં પણ તને સાચી દિશા બતાવે છે. લક્ષ્ય વગરનું જીવન એવી નાવ જેવું છે જે દરિયામાં ભટકતી રહે, ક્યાં અથડાશે, ક્યાં પહોંચશે એ કોઈને ખબર ન હોય. આથી સમજવું બહુ જરૂરી છે, તું શું મેળવવા માંગે છે, તું ક્યાં પહોંચવા માંગે છે, અને એ લક્ષ્ય તારા માટે કેટલું મહત્વનું છે. લક્ષ્ય માત્ર વિચાર નથી, એ એક ઊંડી પ્રતિબદ્ધતા છે જે તારા દરેક પગલાંને દિશા આપે છે. લક્ષ્ય એ સપનું નથી જે રાતે ઊંઘમાં દેખાય. લક્ષ્ય એ દ્રષ્ટિ છે જે જાગતા દરેક ક્ષણને અર્થ આપે છે. જ્યારે તું લક્ષ્યને સ્પષ્ટ રીતે નિર્ધારિત કરે છે ત્યારે મન અને હૃદયને કેન્દ્ર મળે છે. પોતાને પૂછ, હું શું ઈચ્છું છું? આ મારા માટે કેમ મહત્વનું છે? હું આ માટે કેટલો સમય અને ઊર્જા આપી શકું છું? આ પ્રશ્નોના જવાબ લક્ષ્યને માત્ર સ્પષ્ટ નથી કરતા, પણ તેને તારી આત્માનો ભાગ બનાવી દે છે. જીવનની સૌથી મોટી ભૂલ એ છે એકસાથે ઘણી દિશામાં દોડવું. આજે લાગે આ કરવું જોઈએ, કાલે નવો વિચાર આવે, અને પરમ દિવસે બીજા કંઈક પાછળ દોડીએ. આ ભટકાવ ક્યારેય ક્યાંય પહોંચાડતો નથી. મહાત્માજીએ કહ્યું છે, ભટકવું નથી. એવું ન કહેજે, આ નહીં થાય, આ શક્ય નથી. આ ઊંડી શીખ છે. જ્યારે લક્ષ્ય પસંદ કરે ત્યારે તેને પ્રાથમિકતા બનાવ. મધ્ય માર્ગે એવું ન વિચાર કે કદાચ આ મારા માટે નથી, અથવા કંઈક બીજું કરી લઈએ. આ ભટકાવનું કારણ મોટાભાગે આપણું પોતાનું મન જ હોય છે. મગજમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું હું કરી શકીશ? આ સાચો રસ્તો છે કે નહીં? હું નિષ્ફળ તો નહીં થાઉં? આ પ્રશ્નો સ્વાભાવિક છે, પણ એમને પોતાના પર હાવી ન થવા દેવા. લક્ષ્ય પસંદ કર્યા પછી મનને શાંત કરવું પડશે. મહાત્માજીએ કહ્યું છે, ઉલઝાવું નહીં, વધુ પ્રશ્નો ઊભા ન કર. એક લક્ષ્ય બનાવ અને તેના પર અડગ રહેજે. આ દ્રઢતા જ તને સફળતા સુધી લઈ જશે. મંત્ર 3. પોતાની ઉપર વિશ્વાસ અને ડટીને સામનો કર. ચાણક્યએ ઊંડા સ્વરે કહ્યું, ચંદ્રગુપ્ત, પોતાની ઉપર વિશ્વાસ રાખ. અસફળતા આવશે, પણ એથી ડરશો નહીં. એમાંથી શીખ. દરેક મુશ્કેલી એક ગુરુ છે. આત્મવિશ્વાસ રાખ, ડટીને ઊભો રહેજે, હિંમત ન હારશો. આ વાક્ય ચંદ્રગુપ્ત માટે જીવન મંત્ર બની ગયું. જ્યારે ચાણક્ય અને ચંદ્રગુપ્તે નંદવંશ સામે પ્રથમ વિદ્રોહ કર્યો ત્યારે તેઓ હારી ગયા. નાની સેના વખેરાઈ ગઈ, પણ ચાણક્યએ હાર માની નહીં. તેમણે ચંદ્રગુપ્તને સમજાવ્યું, આ હાર તેમની કમજોરી બતાવવા માટે હતી. નવી રણનીતિ બની, સ્થાનિક જાતિઓને સાથે જોડ્યા, અને અંતે નંદવંશનું પતન થયું. મૌર્ય સામ્રાજ્યની પાયા નાખાયા. ચાણક્યએ શીખવ્યું, આત્મવિશ્વાસ વગર દ્રઢતા અધૂરી છે. દ્રઢતા એ આગ છે જે રસ્તો કઠિન બને ત્યારે પણ બુઝાતી નથી.
ચંદ્રગુપ્તે અનેક વખત એવો સમય જોયો જ્યારે બધું અશક્ય લાગતું હતું. જ્યારે સિકંદરની સેના ભારતની સીમાએ આવી, ઘણા લોકો હાર માની ગયા, પણ ચાણક્યએ યાદ અપાવ્યું, યોદ્ધા એ નથી જે માત્ર જીતે, યોદ્ધા એ છે જે અંત સુધી લડે. મંત્ર 4. શીખવું ક્યારેય બંધ ન કર. દરરોજ કંઈક નવું શીખ, પુસ્તકોમાંથી, લોકોમાંથી અને પોતાની ભૂલોમાંથી. જીવન એક અનંત યાત્રા છે, અને આ યાત્રામાં સફળતાનું સૌથી મોટું રહસ્ય છે સતત શીખવું. જે દિવસે શીખવું બંધ થાય, એ દિવસે વિકાસ અટકી જાય. દરેક સવાર નવો અવસર છે, નવો આરંભ છે. કંઈક નવું શીખવા માટે, પોતાને વધુ સારો બનાવવા માટે. પુસ્તક હોય, અન્ય લોકોના અનુભવ હોય, અથવા પોતાની ભૂલો. શીખવાની પ્રક્રિયા માત્ર જ્ઞાન નથી આપતી, પણ પડકારો સામે ઊભા રહેવાની શક્તિ આપે છે. પુસ્તકો માત્ર શબ્દો નથી, એ એવા અનુભવ છે જે આપણે ક્યારેય મળ્યા નથી. એ લોકોના વિચાર છે, એ દૃષ્ટિકોણ છે. દરેક માણસ એક જીવતું યુનિવર્સિટી છે. દરેક પાસે કંઈક છે જે આપણે શીખી શકીએ. કોઈનો સમય વ્યવસ્થાપન, કોઈની સકારાત્મકતા, કોઈ અજાણ્યો માણસ, એક નાની વાર્તા. દરેક વાતચીત શીખવાની તક છે. મંત્ર 5. અનુશાસન અને મહેનત. અનુશાસન એ દોર છે જે તને લક્ષ્ય સુધી ખેંચે છે. આ માત્ર શબ્દ નથી, આ જીવનની સત્યતા છે. અનુશાસન સપનાઓને હકીકતમાં ફેરવે છે. એ તને ભટકવા દેતો નથી. સવારે સમયસર ઉઠ, થોડું વ્યાયામ કર. સાદું લાગે છે, પણ અસર ઊંડી છે. મહેનતનો કોઈ શોર્ટકટ નથી. પસીનો વહે ત્યારે સફળતા આવે. મહેનત માત્ર શરીરની નથી, એ મનની છે, ભાવનાઓની છે, બુદ્ધિની છે. લેખક રાત દિવસ પોતાની કહાની સુધારે છે. મંત્ર 6. ક્યારેય ખાલી ન બેસ. શીખવું બંધ ન થવું જોઈએ. જીવન સતત શીખવાની પ્રક્રિયા છે. ખાલી સમય આ પ્રક્રિયાને વધુ સમૃદ્ધ બનાવી શકે છે. નવી કળા શીખ, અથવા જૂની વધુ સારી બનાવ. મન હંમેશા સક્રિય છે, તો એ સક્રિયતા સકારાત્મક દિશામાં ફેરવ. ફાજલ વિચાર નહીં, સપનાઓ વિશે વિચાર, લક્ષ્યો વિશે વિચાર. પ્રકૃતિને જો, આકાશને નિહાળ, ભવિષ્યની કલ્પના કર. ખાલી સમય ઊંઘમાં ન ગુમાવ. શીખ, સુધર, આગળ વધ. સમય જીવનનો સૌથી કિંમતી રત્ન છે. દરેક ક્ષણમાં કંઈક બનવાની શક્યતા છે. ખાલી બેસશો તો નકારાત્મક વિચારો આવશે. સકારાત્મક કાર્ય મનને નવી દિશા આપે છે. જો 1 કલાક ખાલી મળે અને કંઈક નવું શીખ, તો તું પોતાને એક પગલું આગળ લઈ જાય છે.